તો આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। વલસાડ, સુરત, નવસારી અને તાપીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 3.16 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ તાપી, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો તો ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। નવસારી શહેર તેમજ ગ્રામ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તેમજ તાપી જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વ્યારા, સોનગઢ, વાલોલ તાલુકામાં વરસાદના કારણે પાણી ભરાયા છે। તો સુરતની વાત કરીએ, શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં ડભોલી, સિંગણપુર, કતારગામ અને રાંદેર વિસ્તારમાં વરસાદ નોંધાયો।